આ તરફ ભાવનગરમાં કોળી સમાજના કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી। આગેવાન કરશનભાઈ વેગડના ફાર્મ હાઉસમાં બંધ બારણે બેઠક થઈ છે। બેઠકમાં પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। સૌરાષ્ટ્રના કોળી સમાજના અનેક આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા। પ્રવીણભાઈ રાઠોડ, રાજેશભાઈ ગોહેલ હાજર રહ્યા। બાબુભાઈ વાજા, કરશનભાઈ વેગડ, રમેશભાઈ મેર હાજર રહ્યા। કોંગ્રેસના કોળી આગેવાનોની બેઠકને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે। સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય કોળી સમાજના આગેવાનો આજે ભાવનગર ખાતે કરશનભાઈ વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે ઉપસ્થિત થયા હતા અને સૌએ ગુજરાતની અંદર ચાલી રહેલી અત્યારે સાંપ્રત કોળી સમાજની જે પરિસ્થિતિ છે એનું અવલોકન કરવા માટે ભેગા થયેલા હતા। જે રીતે સમાજને ગેરમાર્ગે દોરવા માટે થઈને કંઈક જૂથો જે આમસામી લડવાના પ્રયત્નો કરે છે અને સમાજની અંદર વર્ગ અને વિગ્રહ ફેલાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તેના અનુસંધાને આવનારા દિવસોની અંદર કઈ રીતે કોળી સમાજને એક દિશા તરફ લઈ જાય અને કઈ રીતે કોળી સમાજનો તમામ બાબતોની અંદર ઉત્કર્ષ થાય અને પ્રગતિ થાય એના માટેની ચિંતન બેઠક કરવામાં આવી હતી।